કરોડો રૂપિયાનો ટોલ વસૂલાય છે પણ સુવિધા આપવામાં નિષ્ફળ અને કચ્છને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય। કચ્છમાં 6 ટોલ નાકા અને રોજની 4 કરોડની ટોલની આવક, તેમ છતાં રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નથી। ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે નંબર 141ની હાલત અત્યંત ખરાબ, તો ભુજ ખાવડા નેશનલ હાઈવે પણ એકદમ જર્જરિત હાલતમાં। નેશનલ હાઈવેના રોડ રસ્તાને લઈ હવે ટ્રાન્સપોર્ટરોએ લડી લેવાના મૂડમાં છે, કારણ કે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો। હનુમાન મંદિર પાસે ખાડાને કારણે 3 વાહનો પલટી ગયા અને 2 દિવસ પહેલા પલટી મારેલા કન્ટેનરને હજી સુધી નથી હટાવવામાં આવ્યું, જેને લઈ 3 દિવસથી નેશનલ હાઈવે પર કલાકોથી ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાય છે। નેશનલ હાઈવે પર અંદાજે 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો, જેને કારણે કંડલા પોર્ટને પણ નુકસાન થઈ રહ્યું છે। બિસ્માર હાઈવે અને ટ્રાફિક જામથી ટ્રાન્સપોર્ટર્સમાં પણ આક્રોશ જોવા મળ્યો। આવતીકાલે કચ્છના મુખ્ય પ્રવેશ દ્વાર સામખિયાળી ટોલ નાકા પર ગાંધીધામના તમામ એસોસિએશન વિરોધ પ્રદર્શન કરશે। આ સાથે જ તમામ પોર્ટના લોડિંગ અનલોડિંગ બંધ કરી વિરોધ કરાશે। તો આ અંગે જ્યારે કચ્છના સાંસદનો એબીપી અસ્મિતાએ સંપર્ક કર્યો તો સાંસદ કચ્છની આટલી મોટી સમસ્યાથી અજાણ હોવાનું સામે આવ્યું। ચારે બાજુ ટ્રાફિક છે, રોડ રસ્તા એકદમ તૂટેલા છે। કાલ 10 વાગ્યાથી અમે સામખિયાળી ટોલ બંધ કરાવી અને સ્વેચ્છાએ નો રોડ નો ટોલની મુહિમ કરશું। જ્યાં સુધી અમને રોડ સારો નહીં મળે ત્યાં સુધી અમે 1 પણ રૂપિયો ટોલ ભરવાના નથી। જો રોડ સારો નહીં હોય તો એ રોડના ટોલ શેના ઉઘરાવવાના? પહેલાં રોડ સારો આપો, પછી ટોલ આપશું અમે।